નમસ્કાર. ધોરણ 4 વિષય અંગ્રેજી અને એકમ નંબર 9 જેનું નામ છે અવર વર્લ્ડ, જેના સ્વઅધ્યયન સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે લેટ્સ પ્રેક્ટિસ માર્ગદર્શનની અંદર જોઈએ કે શું શું પ્રેક્ટિસ કરવાના છે. તો કહેશે રાઇમ વર્ડ્સ, લોન વર્ડ્સ, રીડિંગ કમ્પ્રેન્શન ઓફ એથેન્ટિક મટીરિયલ્સ, યુઝ ઓફ ઇન, ઇન્ટુ, ઓન, ઓવર એન્ડ અંડર, અને યુઝ એન્ડ બટ ઓર, અને ગ્રેટિંગ્સ એન્ડ રિસ્પોન્સીસ. જોઈએ એમાં એક્ટિવિટીઝ નંબર 1ના માર્ગદર્શનથી શરૂઆત કરીએ. તો અહીંયા જોઈએ છીએ આપણે કે એક્ઝામ્પલ આપ્યું છે એસ અને અહીંયા આપ્યું છે આઈટી. તો એસ આઈટી સીટ શબ્દ બને. એવી જ રીતે આપણે અહીંયા આપેલો છે એફ અને અહીંયા આપેલું છે આઈ ટી. તો શું શબ્દ બન્યો? એફ આઈ ટી. તો એવી રીતે આપણે અહીંયા શબ્દ બનાવવાનો છે. બરાબર. એક્ઝામ્પલ જોઈને એ રીતે બનાવવાનું. તો એમાં જોઈએ નંબર 1. તો એમાં બનશે આપણે જોઈએ છીએ કે ટેક. શું બને છે? ટેક. TAKE. મેક. MAKE. બંને બની ગયા. એવી રીતે ડબલ્યુનો વોલ અને સીનો કોલ. બરાબર. આગળ જોઈએ નંબર 3ની અંદર. તો નંબર 3ની અંદર કીધું છે ડાઉન અને ટાઉન, ડિયર, નિયર. નંબર 5ની અંદર જોઈએ તો એમાં કીધું છે પેન અને રેન. બરાબર. હવે એક્ટિવિટીઝ નંબર 1B એમાં જોઈએ તો કીધું છે કે અનસર્કલ ધ રેમિંગ વર્ડ્સ. બરાબર. જે રેમિંગ વર્ડ્સ મેચ નથી થતો, સીટ, ગોટ એન્ડ બેટ અને હોટ. તો એમાંથી રાઉન્ડ કરવાનો છે. અહીંયા ઉદાહરણ રૂપે આપેલું છે. તો આપણે રાઉન્ડ છે રેમિંગ વર્ડ્સ રાઉન્ડ. તો રાઉન્ડ જેવું ફીલ કેમાં થાય છે? જેમ અહીંયા કેટ તો બેટ. તો અહીંયા રાઉન્ડ તો કેમાં ફીલ થાય એવું? સાઉન્ડ. ટોલ તો બોલ. શેક, કેક. રાઇટ, ફાઇટ. હેન્ડ તો સ્ટેન્ડ. સરખું બોલાતું હોય એને રેમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. એક્ટિવિટીઝ નંબર 2 કમ્પ્લીટ ધ વર્ડ્સ ચેઇન. અહીંયા આપણે વર્ડ્સની આખી ચેઇન બનાવવાની છે. ચેઇન કમ્પ્લીટ કરવાની છે. ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ શુડ બી ઇન ધ ફર્સ્ટ લેટર ઓફ ધ નેક્સ્ટ વર્ડ. એટલે કે આપેલ શબ્દોના અંતિમ અક્ષર જે રીતે આપણે અંત્યાક્ષરી રમીએ એવી જ રીતે આ શબ્દો બનાવવાના છે. બરાબર. જેમાં જોઈએ રાઉન્ડ, ડાઉન, નોઝ, ઈટ, ટાઈગર, રેબિટ, ટેબલ, ઈગ. બરાબર. હવે ઈગમાં છેલ્લો જી આવ્યો. હવે આપણે જીથી બનાવીએ તો જીથી શું બનશે? તો જીથી આપણે જોઈએ છીએ અહીંયા ગોટ, છેલ્લો ટ્રેન, નેટ, ટેપ. હવે અહીંયા છેલ્લો પી છે તો પીથી પેન, અહીંયા એન છે તો નિયર, આર છે તો રેટ, ટી છે તો ટ્રી, ઈથી ઇયર, રેડ, ડોગ એન્ડ ગન. બરાબર. આગળ જોઈએ તો અહીંયા આપેલા છે ગનમાં છેલ્લો એન હતો તો 9, આઈ, એલ્બો, વાઇન, ડક, કાઇટ, એલિફન્ટ, 10, નેસ્ટ, ટોપ, પિંક અને કિંગ. બરાબર. એક્ટિવિટીઝ નંબર 3 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચીને આપણે એના જવાબ આપવાના છે. તો પેરેગ્રાફ વાંચી લેવાનો અને ત્યાર પછી અહીંયા જે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. જેમાં પહેલામાં છે ઉમિયાજી, બીજામાં છે ટ્રુ, ત્રીજામાં છે ગણેશ, ચોથામાં છે બિગ, પાંચમામાં છે હેવી અને છઠ્ઠાની અંદર કીધું પાંચમામાં કીધું ધ વર્ડ્સ ઓફ બિલે ઇઝ સ્મોચ. તો એમાં આવશે સ્ટોમચ. બરાબર. આગળ જોઈએ તો નંબર 6 માતા પ્લીઝ સીટ હિયર, હુ સેડ ધીસ. તો એ બોલે છે ગણેશ. કોણ બોલે છે? ગણેશ. એક્ટિવિટીઝ નંબર 4 સ્ટડી ઇન ધ ઇન્વિટેશન કાર્ડ એન્ડ રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. આપણે આને અભ્યાસ કરવાનો છે. આ ઇન્વિટેશન કાર્ડ છે એમાં શું શું આપ્યું છે એની વિગત જોવાની અને પછી નીચે ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. આ કન્યા શાળા નંબર 3 રાજુલાની છે. સાયન્સ ફેરની વાત છે. કઈ તારીખ છે? સેટરડે 8:30 AM સમય છે એનો. 28 તારીખ છે.
સ્થળ છે કન્યા શાળા નંબર 3, વવેરા રોડ, રાજુલા. ચીફ ગેસ્ટ કોણ છે? ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, અમરેલી. ઓકે, હવે નીચે જોઈએ ખરા છે કે ખોટા. તો એમાં પહેલું જ આપણે જોઈ લઈએ. તો એમાં કીધું છે ઇટ્સ એન ઇન્વિટેશન કાર્ડ ફ્રોમ કન્યા શાળા નંબર 2, ફોલ્સ, કારણ કે 3નું છે. ધ સ્કૂલ હેઝ સાયન્સ ફેર ઓન ધ 8 February 24, ટ્રુ. ત્રીજું ટ્રુ. ચોથું ધ ટાઈમિંગ ઓફ ધ સાયન્સ ફેર ઇઝ 8:30 to 11:30 AM, ફોલ્સ. ધ સાયન્સ ફેર ઇઝ ઓન મંડે, ફોલ્સ, કારણ કે સેટરડે છે. અને છેલ્લું છે ધ વેન્યુ ઓફ સાયન્સ ફેર ઇઝ કન્યા શાળા નંબર 3, વવેલા રોડ, ઇઝ ટ્રુ, સાચું. બરાબર. એક્ટિવિટીઝ નંબર 5, એની અંદર કીધું લુક એટ ધ પિક્ચર, ચૂઝ ધ કરેક્ટ વર્ડ્સ એન્ડ ડ્રાઇકન ધ સર્કલ. એટલે કે કરેક્ટ વર્ડ લેવાના અને આપણે સર્કલ કરવાનું છે. તો અહીંયા આપણે પહેલાં લખી દીધું ધ બુક્સ આર ઓન. તો આપણે અહીંયા ઓન લખી દીધું. ત્યાર પછી જે ઓન છે એ કેમાં છે? તો કે આમાં છે. તો આ તમારે સર્કલને ઘાટું કરવાનું છે. બરાબર. એવી જ રીતે નંબર 2 જેમાં જોઈએ છીએ તો કે છે ધ ફ્લાવર્સ આર ઇન ધ વેઝ. તો અહીંયા ઇન કેમાં છે? તો કે સી છે. તો અહીંયા સીને આપણે ઘાટું કરવાનું છે. બરાબર. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કીધું ધ બોયઝ ઇઝ ઓન ધ બાઇસિકલ. 4માં ધ બોલ ઇઝ અંડર ધ ચેર. જીલ ઇઝ થ્રોઈંગ બોલ ઇન્ટુ ધ બાસ્કેટ. નંબર 6 ધ ડોગ ઇઝ જમ્પિંગ ઓવર ધ ફેન્સ. ધ પપી ઇઝ અંડર ધ ટેબલ. એટલે કે નીચે છે, અડેલું નથી, એટલા માટે એને અંડર કીધું. બરાબર. નીચેના અંડર કહેવામાં આવે છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર કીધું છે કે આ જે વર્ડ્સ આપેલા છે એના આધારે આપણે બનાવવાના છે. તો એમાં નંબર 1 જોઈ લઈએ. એમાં આપેલું છે આપણને એક નમૂનારૂપ ધ ગ્રીન બોર્ડ ઇઝ નિયર ધ કોર્નર. તો એવી જ રીતે આપણે બાકીના બનાવવાના છે. તો એમાં જોઈએ નંબર 2. નંબર 2ની અંદર ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. ધ બુક આર ઓન ધ ટેબલ. ધ વિન્ડોઝ આર નિયર ધ ડોર. ધ ફોન ઇઝ અબોવ ધ ટેબલ. ત્યાર પછી છે ધ કપબોર્ડ ઇઝ ઇન ધ કોર્નર. ધ ટેબલ ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 7. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એન્ડ, બટ, ઓર. તો આ ત્રણેયનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલામાં ઓર, એન્ડ, મહેશ એન્ડ મેરી, એટલા માટે એન્ડ. ધ એલિફન્ટ ઇઝ બિગ બટ ધ માઉસ ઇઝ સ્મોલ. હાથી મોટો છે પણ, બટ એટલે પણ, ઉંદર નાનું છે. આઈ લાઈક કેક્સ એન્ડ આઈસ્ક્રીમ. એટલે કે મને કેક અને આઈસ્ક્રીમ પસંદ છે. અને એટલે કીધું. બરાબર. ત્યાર પછી નંબર 6 એની અંદર જોઈએ તો કે એમાં કીધું છે બટ. નંબર 7માં એન્ડ અને નંબર 8ની અંદર ઓર. કૃષ્ણા ઇટ્સ 2 or 3 રોટીસ. બરાબર. એક્ટિવિટીઝ નંબર 8. ક્લાસિફાય ધ વર્ડ ગિવન ઇન ધ સર્કલ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ. આપણે આ જે આપેલો બોલ છે એની અંદર વર્ગીકરણ કરવાનું. ક્લાસિફિકેશન એટલે એ કઈ રીતે કરવાનું છે? તો આ બધા જ વર્ડ્સને અહીંયા 3 ભાગની અંદર વહેંચવાનું છે. બસ સ્ટેશન, ગાર્ડન અને હોસ્પિટલ. એમાં ક્યાં ક્યાં આવશે એ આપણે નોંધ કરવાની છે. જોઈએ તો કયા શબ્દનો ક્યાં ઉપયોગ થતો હશે? તો આપણે પહેલું જ લેવું હોય કે ભાઈ બસ સ્ટેશન. તો બસ સ્ટેશનમાં કયા કયા શબ્દો હોય? બસ, કંડક્ટર, પેસેન્જર, ટિકિટ એન્ડ ડ્રાઈવર. ગાર્ડનમાં શું હોય? ફાઉન્ટેન, સ્લાઇડ, ગાર્ડનર, ફ્લાવર્સ એન્ડ સ્વિંગ્સ. હોસ્પિટલમાં શું હોય? ડૉક્ટર, મેડિસિન્સ, ઇન્જેક્શન, પેશન્ટ્સ એન્ડ નર્સ. બરાબર. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 9. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે આપણે ડાયલોગ આખા પૂરો કરવાના છે. કેના આધારે? તો કે અહીંયા જે બોક્સ આપેલું છે એના આધારે. તો પહેલામાં આવશે ગુડ
મોર્નિંગ બ્રધર. ત્યાર પછી છે તેજસ્વી આઈ એમ ફાઇન એન્ડ યુ. તો વેદ કહેશે આઈ એમ ફાઇન. તેજસ્વી પ્લીઝ શું કહેશે? પ્લીઝ ગીવ મી યોર બુક. વેદ શ્યોર હિયર ઇઝ ઇટ. તેજસ્વી થેન્ક યુ. બરાબર. હલો ગુડ મોર્નિંગ. એક્ટિવિટીઝ નંબર 10. અહીંયા આપણને સૂચના આપી છે કે ભાઈ તમારે પેસ્ટ વેફર્સ ઓફ સોપ બિસ્કિટ ટૂથપેસ્ટ એન્ડ રાઇટ ધ ડિટેલ્સ ગિવન ઓન ઇટ. અહીંયા આપણે ટૂથપેસ્ટનું એક વેફર્સ રાખ્યું છે, એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ છીએ. અહીંયા જે છે એ ટૂથપેસ્ટ છે, એમાં તમે જોવું હોય તો માર્ક કરી લેજો કે અહીંયા નામ શું છે, તો કે દંતક્રાંતિ. કોનું છે? તો કે પતંજલિનું છે. આ જે ખાનું છે એની અંદર આપવામાં આવ્યું છે, એની અહીંયા એનું વજન છે, અહીંયા એનું છે તે કિંમત અને એની ડેટ આપવામાં આવી છે. જુઓ તો એના આધારે નીચેના પ્રશ્નોના જવાબની વાત કરી છે. તો જોઈએ તો આપણે પહેલું જ કીધું છે કે ભાઈ કોનું છે? તો કે દંતક્રાંતિ ટૂથપેસ્ટ. નેમ ઓફ પ્રોડક્ટ શું આવશે? દંતક્રાંતિ ટૂથપેસ્ટ. ત્યાર પછી કીધું છે કે એમઆરપી. એમઆરપી એટલે એની કિંમત મેં તમને બતાવી કેટલી છે? 56. વેઇટ 100 ગ્રામ. એની અંદર કયા કયા વસ્તુઓને વાપરવામાં આવેલું છે એની નોંધ ઘણી બધી છે. આપણે શોર્ટમાં 1-2 વસ્તુ લખી છે અહીંયા. બ્રાન્ડ નેમ પતંજલિ, મેન્યુફેક્ચરિંગ 11મો મહિનો અને 25નું વર્ષ. અને એની ઉપર એક્સપાયરી ડેટ માટે કેવું લખેલું છે? તો કે ભાઈ 24 મંથ ફ્રોમ ધ ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ. એટલે કે જે આ ડેટ છે એના પછીના 24 મહિના એટલે 2 વર્ષ સુધી એની એક્સપાયરી ડેટ છે. આગળ જોઈએ અહીંયા આપેલું છે ફન ઝોન. એની અંદર રેમિંગ વર્ડ્સનો ઉપયોગ કરીને શબ્દોનો લખવાના છે. એ શબ્દો આપણને અહીંયા આપેલા છે, આનો ઉપયોગ કરવાનો છે આપણે. બરાબર. તો આપણે અહીંયા ઉદાહરણ રૂપે આપેલા છે હેટ. હવે આવા જ શબ્દો નીચે આવવા જોઈએ. તો કે મેટ, રેટ. તો અહીંયા ટેક તો શું આવે છે? મેક, લેક. જોઈએ નીચે તો અહીંયા ત્યાર પછી આયા નવા શબ્દો કયા આવ્યા? તો નવા શબ્દોની અંદર કહી શકાય હેન, મેન, ટેન. બરાબર. કયા આવ્યા? હેન, મેન, ટેન. મેન, ટેન, પેન, થીન, ટીન, વિન, પિન અને ડેન. બરાબર. અહીંયા બિન અને અહીંયા હેન. ઓકે. તો અહીંયા આપણું આ સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આવજો.